Audio Jungle. હાલો, ચાલો ગુડ મોર્નિંગ. હિરપરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં ધોરણ 10ની વિદ્યાર્થીની બહેનોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 10 વર્તુળ એનું પહેલું લેક્ચર, એમાં આપણે થોડાક ખ્યાલ સમજીશું, પણ એ પહેલાં એક ચોખવટ કરી દઉં કે બોર્ડે જે કોર્સ ઘટાડાની વાત કરી છે 30%, કે જેમાંથી પરીક્ષામાં નહીં પૂછાય, પણ બોર્ડની એવી સૂચના છે કે એ વિદ્યાર્થીઓને સમજાવવાનું છે અને વિદ્યાર્થીએ સમજવાનું છે. ભલે એમાંથી ન પૂછાય પણ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, કારણ કે એ કન્સેપ્ટ ઉપર ભલે આગળ બીજા કન્સેપ્ટ સમજાયેલા હોય ને એના આધારિત દાખલા અથવા તો જે કન્સેપ્ટ ન હોય એના દાખલા પણ કદાચ કોઈક વાર આવી જાય, એટલે આપણે એ સાવ નહીં સમજીએ એવું નહીં કરીએ. એટલે એવા મુદ્દા જ્યારે આવશે કે જે આપણા કોર્સમાં નથી, એ હું તમને હવે આગોતરી જાણ કરીશ. એટલે આપણે આજે પ્રકરણ 10 વર્તુળ શરૂ કરીએ. એમાં સૌથી પહેલા વર્તુળ એટલે શું? તો તમે ધોરણ 9માં શીખી ગયા છો કે સમતલના એક ચોક્કસ અથવા તો નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને એટલે કે સમૂહને વર્તુળ કહે છે. અહીંયા સમતલનું જે ચોક્કસ બિંદુ છે એને શું કહેવાય આ વ્યાખ્યા ઉપરથી? તો એ વર્તુળનું કેન્દ્ર છે. અને આ ચોક્કસ બિંદુથી, સમતલમાં ચોક્કસ બિંદુથી અચળ અંતરે બિંદુઓનો ગણ છે. અચળ અંતરે ક્યાંથી? તો કે ચોક્કસ બિંદુથી અથવા તો નિશ્ચિત બિંદુથી અચળ અંતર, એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. હવે તમે જાણો છો કે વ્યાસ બરાબર શું થાય? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા થાય, અથવા તો ત્રિજ્યાના બમણાને વ્યાસ કહેવાય. હવે આના વિશેના બીજા કેટલાક આગળના ખ્યાલો, જેવા કે જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ, એનો અભ્યાસ તમે 9મા ધોરણમાં કરી ગયા છો. છતાં તમને સમજાય એટલા માટે કે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુ વચ્ચેના અંતરને જીવા કહેવાય. બરાબર છે? વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા, એને વર્તુળનો વ્યાસ કહેવાય. હવે જ્યારે જેની જરૂર પડશે એ હું તમને સમજાવતો જઈશ. અત્યારે આપણે અહીંયા મેં તમારી સામે 3 આકૃતિઓ રાખેલી છે. એ શું બતાવે છે? તો કે એક જ વર્તુળમાં, એક જ સમતલમાં એક રેખા અને વર્તુળ, એને દર્શાવતી આકૃતિઓ છે. આ જુદી જુદી પરિસ્થિતિ દર્શાવતી આકૃતિ છે. જો પહેલી પરિસ્થિતિમાં શું છે? તો કે રેખા અને વર્તુળ એ બે એકબીજાથી દૂર છે, મતલબ એને વચ્ચે કોઈ પણ સામાન્ય બિંદુ નથી, મતલબ બે એકબીજાને છેદતી નથી. એટલે કે આ રેખા અને વર્તુળનો છેદગણ ખાલી ગણ છે એમ કહેવાય. અહીંયા જો બીજી પરિસ્થિતિમાં આ રેખા PQ છે એ વર્તુળને 2 ભિન્ન બિંદુ A અને B માં છેદે છે. તો આ પરિસ્થિતિમાં આનો છેદગણ થાય બિંદુ A અને બિંદુ B. રેખા અને વર્તુળનો છેદગણ શું થાય? તો કે બિંદુ A અને બિંદુ B. અથવા અહીંયા રેખા PQ ને શું કહેવાય? તો કે વર્તુળની છેદિકા. તમે 9મા ધોરણમાં વ્યાખ્યા જોઈ ગયા છો કે જો કોઈ રેખા વર્તુળને, સમતલમાં આવેલી રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે તો એને વર્તુળની છેદિકા કહેવાય. હવે આ ત્રીજી પરિસ્થિતિ જુઓ કે વર્તુળ અને રેખા PQ એ આ રેખા વર્તુળને એક બિંદુમાં છેદે છે. અહીંયા સ્પર્શે છે એવું કેવું વધુ મહત્વની વાત થશે, કારણ કે સ્પર્શે છે, ટચ કરીને જાય છે. એટલે કે રેખા અને વર્તુળ એ બંને એક જ બિંદુમાં છેદે છે. તો આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં આ રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. આપણે આગળ જોઈએ એની વ્યાખ્યા કે વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે.
એટલે કે વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. હવે આ સ્પર્શક વિશેનો ખ્યાલ ડેનિસ નામના ગણિતશાસ્ત્રી ગણિતશાસ્ત્રી ડેનિસ અને આપણને લગભગ ડેનિસ એટલે કે ડેનમાર્કના ગણિતશાસ્ત્રી થોમસ ફિનેક એને આપણને સ્પર્શકનો ખ્યાલ સમજાવ્યો. ડેનિસ એટલે કે ડેનમાર્કના ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે સ્પર્શકનો ખ્યાલ સૌથી પહેલો સમજાવ્યો. સ્પર્શક અને વર્તુળ, આ સ્પર્શક અને આ વર્તુળ એના સામાન્ય બિંદુને, સામાન્ય એટલે જે રેખામય હોય અને વર્તુળ ઉપર પણ હોય, તો એ સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. હવે એના ઉપરથી એક બીજી વ્યાખ્યા આવશે કે સ્પર્શ બિંદુમાંથી જે વર્તુળની ત્રિજ્યા આપણને મળે, બરાબર છે, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા ને સમાવતી રેખાને, એટલે કે જુઓ આ માની લ્યો કે વર્તુળની ત્રિજ્યા છે, બરાબર, આ વર્તુળનું કેન્દ્ર છે, તો આ રેખામાં, આ ત્રિજ્યામાંથી પસાર થતી જે આ રેખા છે, આ રેખાને વર્તુળનો અભિલંબ કહેવાય. સ્પર્શબિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ, એટલે કે આ સ્પર્શ બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે. તો આ રીતે આપણે અભિલંબની વ્યાખ્યા સમજ્યા. હવે જુઓ, વર્તુળ ઉપર તો અસંખ્ય બિંદુઓ હોય, વર્તુળ ઉપર તો અસંખ્ય બિંદુઓ આવેલા હોય, એટલે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે, એકથી વધુ સ્પર્શક ન હોઈ શકે. હવે આપણે હમણાં જ જોયું કે વર્તુળ પર તો અસંખ્ય બિંદુઓ છે, તો સ્વાભાવિક છે કે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. એ જ રીતે હવે જો બિંદુ છે એ વર્તુળની અંદર આવેલું હોય, વર્તુળના અંદરના ભાગમાં બિંદુ આવેલું હોય, તો આ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન મળે. જો વર્તુળ ઉપર બિંદુ આવેલું હોય તો એને એક સ્પર્શક મળે, પણ જો વર્તુળના અંદરના ભાગમાં હોય તો એને એક પણ સ્પર્શકો ન મળે. હવે આ જ રીતે જો કોઈ બિંદુ છે એ વર્તુળની બહાર આવેલું હોય, વર્તુળના બહારના ભાગમાં હોય, તો એને બે સ્પર્શકો મળે. કેટલા મળે? બે સ્પર્શકો મળે. માની લો કે આ એક્સ બિંદુ છે, વર્તુળની બહાર છે, તો એમાંથી આ બે સ્પર્શકો મળે, બરાબર છે. હવે સ્વાભાવિક છે કે આપણે વર્તુળની છેદિકા એને સમાંતર હોય એવા વધુમાં વધુ કેટલા સ્પર્શકો મળે? તો કે વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ બે સ્પર્શકો મળે. એક આ બાજુ મળે અને એક આ બાજુ મળે. વધુમાં વધુ આવા બે સ્પર્શકો મળે. બે થી વધુ સ્પર્શકો મળે નહીં. હવે પ્રમેય છે 10.1 કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આપણે આ કન્સેપ્ટ સમજીએ, પણ આ કન્સેપ્ટ, આ પ્રમેય આપણી બોર્ડની જાહેરાત અનુસાર આ પ્રમેય પૂછાશે નહીં, કારણ કે મુદ્દો કાઢી નાખેલો છે. આ મુદ્દો કાઢી નાખેલો છે, પણ આ કન્સેપ્ટ આપણે સમજી લઈએ કે શું કહેવા માંગે છે, કારણ કે એના ઉપર આધારિત દાખલા તો આપણને પૂછાશે. એટલે ભલે પ્રમેય ન આખું આપણે તૈયાર કરીએ, પણ એક પ્રમેયમાં શું કહેવા માંગે છે એ આપણે બરાબર સમજી લઈએ.
તો પહેલા તો આપણે એની આકૃતિ દોરશું, પછી આપણે સમજશું કે શું કહેવા માંગે છે. જુઓ શું કહે છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક પ્રમેય 10.1. જો આપણે સાબિત નથી કરવો, માત્ર સિદ્ધાંત જ સમજવો છે. આ વર્તુળ છે, માની લ્યો કે અહીંયા એક સ્પર્શક છે. આ આપણું સ્પર્શ બિંદુ છે. માની લ્યો કે આ સ્પર્શ બિંદુ એ છે. આ રેખા PQ છે. PQ રેખા છે, સ્પર્શક છે. આ વર્તુળનું કેન્દ્ર O છે. હવે શું કહે છે કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને, તો આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા કઈ છે? તો કે આ OA છે. આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા OA છે. હવે એ કેવી રીતે હોય છે? તો કે આ સ્પર્શક છે એ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે કે 90 અંશે હોય, કાટખૂણે હોય. એમ આ પ્રમેય 10.1 આપણને કહેવા માંગે છે. તો આ કન્સેપ્ટ આપણે સમજશું, પ્રમેય સાબિત કરવું નથી, કારણ કે આપણને કહેલું છે, બોર્ડે સૂચના આપી છે કે આ વર્ષે આ નહીં પૂછાય, આવતા વર્ષે પૂછાય કે ન પૂછાય, પણ આ વર્ષે નહીં પૂછાય. હવે આપણે સ્વાધ્યાય 10.1 લઈએ, બરાબર છે? સ્વાધ્યાય 10.1 આપણે ફટાફટ જોઈ લઈએ. 3 દાખલા છે. સ્વાધ્યાય 10.1 એમાં પહેલો દાખલો જુઓ. સ્વાધ્યાય 10.1 શું કહે છે? પહેલો દાખલો તો કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય? વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો આની આપણે ચર્ચા કરી ગયા છીએ કે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય અને દરેક બિંદુમાંથી એક સ્પર્શક મળે, તો સ્વાભાવિક છે કે વર્તુળને અસંખ્ય, એટલે દાખલા નંબર 1, વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય, કારણ કે અસંખ્ય બિંદુઓ આવેલા છે વર્તુળ પર. એટલે ચાલો બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા છે, બરાબર છે? તો એમાં ખાલી જગ્યા નંબર 1 શું કહે છે કે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો સ્વાભાવિક છે કે સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. આ મેં માત્ર ખાલી જગ્યા જ લખી છે, આખું વાક્ય નથી લખ્યું. ખાલી જગ્યા નંબર 2, કારણ કે આપણે હમણાં એની સમજૂતી જોઈ ગયા હતા, બરાબર? હવે નંબર 2, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને આપણને ખબર છે શું કહે છે? વર્તુળની છેદિકા કહે છે. શું કહે છે? વર્તુળની છેદિકા કહે છે. પછી ત્રીજી ખાલી જગ્યા, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? તો કે 2 જ સમાંતર સ્પર્શકો હોય, 2 થી વધારે સમાંતર સ્પર્શકો હોય નહીં, વધુમાં વધુ 2. પછી નંબર 4 શું કહે છે? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને વર્તુળ અને સ્પર્શક, વર્તુળ અને સ્પર્શક ના સામાન્ય બિંદુને, આ બિંદુને શું કહેવાય? તો કે એને સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. શું કહેવાય એને? સ્પર્શ બિંદુ કહે છે. તો આ હતો દાખલો બીજો. હવે દાખલા નંબર 3,
શું કે છે? 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ આપણે આ પરિસ્થિતિ જોઈએ. જુઓ શું કે છે? હું રકમ નહીં લખું, રકમ તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને લઈ લેજો. જો આ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે, બરાબર છે. આ વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, હવે આ એક સ્પર્શક છે, બરાબર છે. આ સ્પર્શક, આ P બિંદુ સ્પર્શ બિંદુ છે અને અહીંયા એક Q બિંદુ છે. માની લ્યો કે કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, કેન્દ્ર O માંથી એટલે આ કેન્દ્ર O એમાંથી પસાર થતી રેખાને Q બિંદુ આગળ શું કરે છે? Q બિંદુએ છેદે છે. હવે OQ 12 સેમી હોય, O થી Q અંતર 12 સેમી છે. આ અંતર 12 સેમી છે. તો PQ ની લંબાઈ શોધો. આને આપણે જોડી દઈએ. આપણે PQ ની લંબાઈ શોધવી છે. હવે આ ત્રિજ્યા જ હોય, આ ત્રિજ્યા હોય, આ ત્રિજ્યા હોય, તો આપણે ત્રિજ્યા કીધી છે 5 સેમી. આ લંબાઈ 5 સેમી છે, આ લંબાઈ 12 સેમી છે. તો આપણે PQ ની લંબાઈ શોધવી છે. તો હવે આપણને ખબર છે કે અહીં O અને P ને જોડતા કાટકોણ ત્રિકોણ OPQ મળે છે. સ્પર્શકની વ્યાખ્યા અનુસાર ખૂણો OPQ બરાબર 90 થાય. તેથી કાટકોણ ત્રિકોણ OPQ માટે OP બરાબર 5 સેમી, OQ બરાબર 12 સેમી. તો આપણે શોધવાનું છે PQ બરાબર કેટલા. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર શું થશે? કાટખૂણો બનાવતી બાજુ OP અને PQ ના વર્ગનો સરવાળો કર્ણ OQ ના વર્ગ જેટલો થાય. એટલે કે OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર કર્ણ OQ નો વર્ગ. કિંમતો મૂકતા શું થાય? OP એટલે 5 છે, એટલે 5 નો વર્ગ. PQ ખબર નથી એટલે એમને, અને OQ એટલે 12 નો વર્ગ, એટલે કે 5 નો વર્ગ 25 વત્તા PQ નો વર્ગ બરાબર 12 નો વર્ગ, 12 ગુણ્યા 12 એટલે 144. એટલે કે PQ નો વર્ગ 25 ને આ તરફ લઈ જાય, કારણ કે આપણે ખાલી PQ જઈ છીએ, તો 144 ઓછા 25. એટલે કે PQ નો વર્ગ બરાબર 144 માંથી 25 જાય તો કેટલા વધશે? તો ક્યાંયથી લીધો 10 કો, અહીંયા 10, 10 ને 4 14, 14 માંથી 5 જાય તો 9. અહીંયા 3 10 કો લીધો તો એટલે 3 માંથી 2 જાય તો
1 અને 1 ના 1 એટલે કે 119 છે. હવે આપણે તો ખાલી PQ જઈ છીએ તો બંને બાજુ વર્ગમૂળ લેતા, કારણ કે વર્ગમૂળ લેવાથી વર્ગ નીકળી જાય, એટલે કે PQ બરાબર વત્તા અથવા ઓછા વર્ગમૂળમાં 119, પણ PQ અંતર હોવાથી તે ઋણ ન હોય, તેથી PQ બરાબર વર્ગમૂળમાં 119 સેમી થાય. આ આપણો જવાબ. હવે જુઓ, ચોથા દાખલામાં એમ કહે છે કે એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. તો પહેલા આપણે હવે દાખલા નંબર 4, આ એક વર્તુળ દોર્યું. જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય, એટલે કે આ એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય. માની લો કે આ A માં છેદે છે, આ બિંદુ P અને Q માં છેદે છે. તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. તો હવે અહીંયા જુઓ, એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. તો અહીંયા એક રેખા આપણે દોરી નાખીએ. માની લો કે આ રેખા L છે, આ રેખા M છે ને આ રેખા N છે. રેખાને બીજી ABCD ના અક્ષરો વડે દર્શાવવાનો રિવાજ છે. તો આ આપણને માંગેલી આકૃતિ છે. આપેલ રેખાને સમાંતર હોય તેવી, જુઓ આ આપેલ રેખા છે એને સમાંતર હોય એવી આ બે રેખા થઈ. હવે જો આને બદલે આ આપેલ રેખા હોય તો આ બે સમાંતર થઈ. ટૂંકમાં આ રીતે આ આકૃતિ તમે ગણી દોરી શકો છો. હવે અહીંયા સ્વાધ્યાય 10.1 પૂરું થયું. આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આગળના મુદ્દાઓ સમજીશું. તમે તમારી રીતે નોટબુકમાં આ બધું લખી લેજો સમજીને. ઓકે.